હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ગણિતના લેક્ચરમાં સાચા જવાબ નીચે લીટી કરો આ લેસન ભણવાનું છે. બરાબર બાળકો, આ લેસન તમે પહેલા સત્રમાં પણ ભણી લીધું છે. આ સત્રમાં પાછું આપણે આ લેસન ભણવાનું છે. પ્રથમ સત્રમાં પણ આવી ગયું છે સવાલના સાચા જવાબ નીચે લીટી કરો તે લેસન, અને આ સત્રમાં પણ પરીક્ષામાં પણ પૂછાશે. બરાબર છે, તો વ્યવસ્થિત રીતે નોટમાં નવા પૈસા આવી અને સૂચના લખો. આપેલ સવાલના સાચા જવાબ નીચે લીટી કરો. તમને યાદ છે ને બાળકો, 3 ઓપ્શન આપશે. બરાબર, 3 ઓપ્શન આપેલા હશે. તમારે તેમાંથી જે સાચો જવાબ હશે તેની નીચે શું કરવાની છે? લીટી કરવાની છે. બરાબર, તો ચાલો રેડી તમે? ચલો લખો. 1 થી 9 કેટલા અંકની સંખ્યા છે? 1 થી 9 એ કેટલા અંકની સંખ્યા છે? મેં તમને કીધું હતું એકડે 1, બગડે 2, તગડે 3. એમાં આગળ પાછળ કંઈ અંક આવતો નથી. બરાબર, તો તે કેટલા અંકની સંખ્યા છે? તો કે 1 અંકની, કેમ કે એમાં આગળ પાછળ કંઈ આવતું નથી. એટલે 1 થી 9 એ 1 અંકની સંખ્યા છે. 1 થી 9 1 અંકની સંખ્યા છે. 1 થી 9 1 અંકની સંખ્યા છે. નંબર 2, 10 થી 99 કેટલા અંકની સંખ્યા છે? 10 થી 99, તો 10 થી 99 કેટલા અંક આવ્યા? એકડે મીંડે 10, 2 એકડા 11, એકડે બગડે 12. એવી રીતે 99 સુધી લઈએ એમાં કેટલા અંક આવે છે? 1, 2 કે 3? તો કે 2 અંક આવે જ ને. તો 10 થી 99 2 અંકની સંખ્યા છે. બરાબર, વ્યવસ્થિત રીતે લીટી કરવાની છે. 10 થી 99 2 અંકની સંખ્યા છે. 10 થી 99 2 અંકની સંખ્યા છે. 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 1 અંકની નાની સંખ્યા ઓપ્શન છે 9, 1 કે 10. 1 અંકની નાની સંખ્યા કઈ છે? તો પહેલાં તો આમાંથી જોવાની કે 1 અંકની સંખ્યા કઈ છે. એકડો અને નવડો. બરાબર, આ એકડે મીંડે 10 તો 2 અંક આવી ગયા. તો 1 અંકમાં કઈ આવી? 1 અને 9. આપણને કેવી પૂછી છે? નાની. તો એકડો નાનો છે કે નવડો નાનો છે? કોણ નાનું છે? તો કે 1. તો 1ની નીચે લીટી. 1 અંકની સૌથી નાની સંખ્યા 1 છે. 1 અંકની સૌથી નાની સંખ્યા 1 છે. પછી 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 1 અંકની મોટી સંખ્યા. પાછા ઓપ્શન જોઈએ, 9, 10 અને 1. તો ચલો બાળકો, ઓપ્શનમાં છે 1 અંકની પૂછ્યું છે, તો પહેલાં 1 અંકની જોવાની, એ એકડો અને નવડો. બરાબર, એકડે મીંડે 10 છે તો 2 અંકમાં આવી જાય. આપણને કેવી પૂછી છે? કે મોટી સંખ્યા. 1 અંકની મોટી સંખ્યા કોણ છે? એકડો મોટો કે નવડો મોટો? તો કે 9 મોટા. 1 અંકની મોટી સંખ્યા 9 છે. 1 અંકની મોટી સંખ્યા 9 છે. 1 અંકની મોટી સંખ્યા 9 છે. પછી 9ની નીચે લીટી કરી. નંબર 5, 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 2 અંકની નાની સંખ્યા. તો 2 અંકની નાની સંખ્યા કઈ છે? ઓપ્શન જુઓ, 99, 10 અને 9. તો 2 અંકની પૂછી છે એટલે પહેલાં તો આપણે કઈ જોવાની? ઓપ્શનમાં 9 છે તો 1 અંકનો છે એટલે એ 9 તો નહીં આવે. વધ્યા કેટલા? 99 અને 10. તો નાની સંખ્યા કઈ છે 2 અંકની? તો કે 99 અને 10. એમાં આપણને નાની પૂછી છે તો નાનું કોણ છે? 99 નાના છે કે 10 નાના છે? તો કે 10.
તો 10ની નીચે લીટી, બરાબર. 2 અંકની નાની સંખ્યા 10 છે. 2 અંકની નાની સંખ્યા 10 છે. પછી છે નંબર 6. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? ચલો 2 અંકની મોટી સંખ્યા કઈ છે? ઓપ્શન છે 9, 10 અને 99. તો હવે તો તમને ખબર જ હોય બાળકો કે 2 અંકની મોટી સંખ્યા કઈ છે? તો કે 99, બરાબર. 99 છે તે મોટા છે, 10 છે તે 2 અંકમાં નાના છે. 1 અંકની નાની સંખ્યા 1 છે અને 1 અંકની મોટી સંખ્યા 9 છે. યાદ રાખજો. 3 અંકની પહેલાં રિપીટ કરી દઈએ. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. પછી છે નંબર 7. કઈ 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 3 અંકની સંખ્યા. ચલો ઓપ્શન છે 100, 10 અને 99. તો 3 અંક કેમાં આપેલા છે? તો કે 100માં. તો બધા 2 અંક છે, બરાબર. તો 3 અંકની નાની સંખ્યા કઈ થઈ? તો કે 1 2 મીંડા 100. 3 અંકની નાની સંખ્યા 100 છે. 3 અંકની નાની સંખ્યા 100 છે. 3 અંકની નાની સંખ્યા 100 છે. 1 થી 9 કેવી સંખ્યા છે? 1 થી 9 એ કેવી સંખ્યા છે? દશક, એકમ કે શતક? 1 થી 9 એ કેવી સંખ્યા છે? તો કે એકમ, બરાબર. એક જ અંક આપેલો છે ને બાળકો. આ આપણે પ્રથમ સત્રમાં બધું ભણી ગયા છો, બરાબર છે. એટલે ફટાફટ જવાનું, ફટાફટ કરવાનું. ચલો, 1 થી 9 એકમ સંખ્યા છે. 1 થી 9 એ એકમ સંખ્યા છે. પછી છે 10 થી 99 કેવી સંખ્યા છે? 10 થી 99 ઓપ્શન છે શતક, દશક ને એકમ. તો 10 થી 99 કેવી સંખ્યા છે? તો કે દશક. કેમ કે એમાં કેટલા અંક આપેલા છે? તો કે 2. 10 થી 99 દશક સંખ્યા છે. 10 થી 99 દશક સંખ્યા છે. નંબર 10. ચડતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? સરખી, મોટી કે નાની? તો સરખો એવો કોઈ ક્રમ છે નહીં, મોટી અને નાની. ચડતા ક્રમમાં કેવી સંખ્યા આવે? તો કે નાની. પહેલું પગથિયું ચડવાનું હોય ને, પછી 1 નંબર વધવાનું, મોટું, બીજું, પછી ત્રીજું. તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? તો કે નાની. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. નંબર 11. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? ચલો, ચડતા ક્રમમાં નાની સંખ્યા આવે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? તો કે મોટી, બરાબર. પહેલાં તમે 9 નંબરના પગથિયા ઉપર ઊભા હોય, પછી 1 નંબર નીચે ઉતરો એટલે 8 આવ્યા, 8થી નીચે ઉતરો તો 7, 7થી નીચે 6. જ્યારે ચડતા ક્રમમાં 5મા પગથિયે ઊભા, 5 પછી ઉપર ચડો તો 6થું પગથિયું, એનાથી ઉપર જાઓ તો 7મું પગથિયું. એટલે ચડતા ક્રમમાં પહેલાં નાનું પગથિયું હોય, પછી ધીમે ધીમે 1 નંબર આનાથી વધ્યું, પછી વધ્યું, એનાથી વધ્યું, બરાબર. છેલ્લે સૌથી મોટું. જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટું હોય, પછી એનાથી 1 નંબર નાનું જાય, પછી નાનું, પછી નાનું, એમ ધીમે ધીમે સાવ નાના થતા જાય. તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે, જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? તો કે મોટી. થઈ ગયું. પછી છે નંબર 12. 61
62, 63 કયા ક્રમમાં ગોઠવેલ છે? 61, 62, 63 આ બધા કયા ક્રમમાં ગોઠવેલા છે? ચડતા, ઉતરતા કે સરખા? કયા ક્રમમાં? તો કે ચડતા. 61 એકથી એક નંબર મોટું 62, 62થી મોટું 63, બરાબર? તો 61, 62, 63 કયા ક્રમમાં ગોઠવેલા છે? તો કે ચડતા. પછી છે 99, 98, 97 કયા ક્રમમાં ગોઠવેલ છે? 99 એનાથી એક નંબર નાનું 98 એનાથી એક નંબર નાનું 97 એ કયા ક્રમમાં ગોઠવેલા છે? તો કે ચડતા, સરખા કે ઉતરતા ક્રમમાં? કયા ક્રમમાં ગોઠવેલા છે? તો કે ઉતરતા, બરાબર? ઉતરતા ક્રમમાં છે. એક એક નંબર નાના થતા છે જ ને. 99, 98 અને 97 એ ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે. 99, 98, 97 એ ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે. 6, 10 હોય તો કેટલા થાય? બાળકો આ તમે ભણ્યું છે. 6, 10 કેટલા થાય? 60. 6, 10, 60. 6, 10 હોય તો 60 થાય. મેં તમને કીધું હતું 5, 10, 50, 4, 10, 40, 3, 10 તો કે 30, બરાબર? તો 6, 10 તો કેટલા થાય? તો કે 6, 10 તો 60 થાય. 65 કરતાં 56 કેવી સંખ્યા છે? 65 છે એના કરતાં 56 છે તે કેવા છે? તો કે 56 છે તે 65 કરતાં નાના છે ને. જો શું પૂછ્યું છે? 65 કરતાં 56 કેવા છે? 56 કેવી સંખ્યા છે 65 કરતાં? તો કે ભાઈ 65 કરતાં 56 છે તે નાની સંખ્યા છે, બરાબર? 65 કરતાં 56 નાની સંખ્યા છે. 65 કરતાં 56 તે નાની સંખ્યા છે. પછી છે 70 પહેલાં કઈ સંખ્યા આવે? સાતડે મીંડે 70 પહેલાં કઈ સંખ્યા આવે? સાતડે એકડે 71, છગડે આઠડે 68, છગડે નવડે 69. તો 70ની પહેલાં કેટલા આવે? તો કે 69. 69 નીચે લીટી કરો. 70 પહેલાં 69 આવે. 70 પહેલાં 69 આવે. 56 પછી કઈ સંખ્યા આવે? પાંચડે છગડે 56 છે એના પછી કઈ સંખ્યા આવે? 56 પછી 58, 57 કે 55 કઈ સંખ્યા આવે? તો કે 56 પછી 57 આવે. 56 પછી 57 આવે. 56 પછી 57 આવે. પછી 5 વત્તા 0 કરતાં જવાબ શું આવે? 5 વત્તા 0 કરો. મેં તમને ત્યારે પણ બતાવ્યું હતું, ફરીથી એક વખત બતાવું. 5 વત્તા 0 કરો તો કેટલા આવે? 5ના 5, બરાબર? એવી રીતે ઓછા હોય તો પણ 5માંથી 0 જાય તો 5ના 5, પણ ગુણ્યા હોય તો શું આવે? 5 ગુણ્યા 0 હોય તો 0નો ઘડિયો 5 સુધી હોય નહીં, તો શું આવે? તો 0 આવે, બરાબર? બાકી વત્તા અને ઓછામાં તો એ જ આવે. 5 વત્તા 0 કરતાં જવાબ શું આવે? 5, 0 અને 50. તો 5 વત્તા 0 કરો તો જવાબ શું આવે? તો કે 5 અડે 5. તો 5ની નીચે લીટી કરો. પછી 8 ઓછા 0 કરતાં જવાબ શું આવે? હવે 8 ઓછા 0 તો જવાબ શું આવે? તો 8 ચોકલેટ હોય અને તમે એમાંથી કંઈ ખાવ જ નહીં તો તમારી પાસે કેટલી રહી? 8ની 8 જ રહી ને. તો 8 હોય એમાંથી 0 બાદ કરો તો કેટલા આવે? 8ના 8. તો લીટી ક્યાં? 8ની નીચે. 8 ઓછા 0 કરતાં જવાબ 8 આવે. 8 ઓછા 0 કરતાં જવાબ 8 આવે. પછી
6 ગુણ્યા 0 કરતાં જવાબ શું આવે? મેં તમને હમણાં વાત કરી કે 6 ગુણ્યા 0 કરો તો કયો ઘડિયો? તો કે નીચેનો. ક્યાં સુધી? ઉપર સુધી. એટલે 0નો ઘડિયો 6 સુધી. તો 0નો ઘડિયો હોય? ન હોય. તો જવાબ શું આવે? 0. બરાબર? વત્તામાં અને ઓછામાં એનો એ જ આવે, પણ જો ગુણાકાર હોય તો જવાબ 0 આવે. 6 ગુણ્યા 0 કરતાં જવાબ 0 આવે. 6 ગુણ્યા 0 કરતાં જવાબ 0 આવે. પછી નંબર 21, કેટલા અંકની સંખ્યાને છૂટી પડાય? કેટલા અંકની સંખ્યાને છૂટી પડાય? 2 અંકની, 3 અંકની કે 1 અંકની? કેટલા અંકની સંખ્યા હોય તો તેને છૂટી પડાય? તો કે 2 અંકની. બરાબર? 2 અંકની સંખ્યાને છૂટી પડાય. શેમાં છૂટી પડાય? દશક એકમમાં. તો પહેલાં એના માટે કેટલા અંક હોવા જરૂરી છે? તો કે 2. કેટલા અંકની સંખ્યાને છૂટી પડાય? 2 અંકની સંખ્યાને છૂટી પડાય. 2 અંકની સંખ્યાને છૂટી પડાય. પછી છે સંકેતની નિશાની કઈ છે? સંકેતની નિશાની. ચલો, આ એક આપેલી છે, પછી આ છે અને ગુણાકારની છે. તો બાળકો સંકેતની નિશાની કઈ છે? નાના છે અને મોટા છે. આ નિશાની છે તે સંકેતની છે, આ સરવાળાની છે, આ છે તે ગુણાકારની છે. તો સંકેતની નિશાની કઈ છે? નાના અને મોટા. એટલે કે વચ્ચેની નિશાની છે તે સંકેતની નિશાની છે. બરાબર બાળકો? આ સરવાળાની છે, આ ગુણાકારની નિશાની છે. બાળકો, પ્રથમ સત્રમાં તમે ભણ્યા હતા, સાચા જવાબની નીચે લીટી કરો તે 20 હતા. બરાબર છે? પણ આ સત્રમાં તમારે થોડાક વધી જાય છે. વ્યવસ્થિત રીતે લખજો અને ભણજો. આ તમારે થઈ ગયા છે. બરાબર? હવે આપણે અહીંયા 22 થઈ ગયા. હવે આપણે આગળ કરશું. 28 આમાં છે. બરાબર બાળકો? તો બીજું સત્ર છે તો થોડુંક તો વધારે હોય ને એમાં. બરાબર ને? પ્રથમ સત્ર કરતાં થોડુંક તો વધારે હોય ને. ભલે એ જ હોય પણ થોડું ઘણું ફેરફાર થઈ જાય. તો ચલો, 61માં 1નું સ્થાન શું છે? છગડે એકડે 61 આપેલા છે, તેમાં 1નું સ્થાન શું છે? 1નું એટલે જો બાળકો, તમે સ્થાન અને સ્થાન કિંમત કરેલા છે. બરાબર? 1નું સ્થાન પૂછ્યું છે તો તમારે લીટી કેની નીચે સમજવાની? 1ની નીચે. તો 1 શું છે? શતક છે, દશક છે કે એકમ છે? તો હવે તમને ખબર જ છે કે આગળ દશક અને પાછળ શું હોય? એકમ. બરાબર? પાછળ એકમ. તો 1નું સ્થાન શું છે? તો કે એકમ. હવે કદાચ તમને એમ પૂછવું હોય કે 1ની સ્થાન કિંમત શું છે? ઓપ્શનમાં આપેલું હોય 1, 10 ને 100. તો તમે શું કરત? 1ની સ્થાન કિંમત, તો કે 1ની સ્થાન કિંમત 1 જ લખત. બરાબર છે? કદાચ 6નું સ્થાન પૂછ્યું હોત તો શું આવત? દશક. સરસ. પણ આપણને 1નું પૂછ્યું છે અને એની સ્થાન કિંમત પૂછી હોત 6ની તો કેટલી આવત? તો કે 60 આવત. બાળકો યાદ રાખજો બધું. 61માં 1નું સ્થાન શું છે? 61માં 1નું સ્થાન શું છે? એકમ. 61માં 1નું સ્થાન એકમ છે. પછી ઝડપી ગણતરી કરવા શાનો ઉપયોગ કરાય? ઝડપી ગણતરી કરવી હોય તો શાનો ઉપયોગ થાય? ઘડિયાનો, સંકેતની નિશાનીનો. તો બાળકો, ઝડપી ગણતરી કરવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? ઘડિયાનો. વેરી ગુડ. અને સંકેતની નિશાનીનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે સંખ્યાને નાની કે મોટી બતાવવી હોય તો. બરાબર? ઘડિયાનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણે ઝડપી ગણતરી કરવી હોય તો. 6, 12, 18, 24 આ કોની ઝડપી ગણતરી છે? 3ની, 6ની અને 9ની.
તો બાળકો તમને ખબર જ છે કે ઝડપી ગણતરી આપેલી હોય તો પહેલાં એક અંક આપેલો હોય, પછી ખાલી જગ્યા કરેલી હોય, બરાબર. તો અહીંયા જે અંક આપેલો હોય તેની આપણે ઝડપી ગણતરી કરવાની છે, એટલે આપણે તેનો ઘડિયો બોલવાનો હોય, બરાબર. તો અહીંયા 6ની ગણતરી કરવાની, તો 6 6 2 12, 6 3 18 અને 6 4 24. તો મેં તમને કીધું હતું કે જે પહેલો અંક આપેલો હોય તેની ગણતરી કરવાની હોય છે, અથવા આમ ન આપેલું હોય તો લખેલું હોય કે 3 3ની ઝડપી ગણતરી. તો તમને ખબર પડી છે કે 3ની. હવે અહીંયા લખેલું નથી તો શું આપશે? 6. જે પહેલાં આપ્યા હોય તેની ગણતરી કરવાની હોય છે, તો 6ની ગણતરી કરવાની છે. 6 12 18 24 કોની ઝડપી ગણતરી છે? તો 6 12 18 એ 6ની ઝડપી ગણતરી છે, બરાબર, 6ની. પછી છે શતક એટલે શું થાય? શતક એટલે શું થાય? 10, 1 કે 100? તો કે શતક એટલે 100 થાય. 100ની નીચે લીટી કરો. શતક એટલે 100 થાય. 2 અંકની સંખ્યાને શેમાં છૂટી પડાય? 2 અંકની સંખ્યા હોય એને શેમાં છૂટી પડાય? દશક એકમમાં કે 1 થી 100માં? 2 અંકની સંખ્યાને દશક એકમમાં છૂટી પડાય. એક સાઈડ દશક અને એક બાજુ એકમ. તો 2 અંકની સંખ્યાને શેમાં છૂટી પડાય? તો કે 2 અંકની સંખ્યાને દશક એકમમાં છૂટી પડાય. પછી છેલ્લું 78 અને 80 વચ્ચે કઈ સંખ્યા આવે? 7 8 78 અને 8 80. આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? 8 એકડે, 7 9 અને 8 બગડે. તો બાળકો 78 પછી કેટલા આવે? 81 આવે કે 82 આવે કે 79 આવે? તો કે 78 પછી 79 આવે. 79 કેમ થાય? 7 9 79. થઈ ગયું બાળકો? વ્યવસ્થિત રીતે 28 એ 28 ખાલી જગ્યા લખી નાખો. ચલો છેલ્લી ખાલી જગ્યા કરી દઉં છું બોલીને. 78 અને 80 વચ્ચે 79 આવે. 78 અને 80 વચ્ચે 79 આવે. તો બાળકો વ્યવસ્થિત રીતે 28 એ 28 ખાલી જગ્યા વ્યવસ્થિત લખી લેવાની છે અને પાકી કરી લેવાની છે. સાચા જવાબની નીચે લીટી લેશન વ્યવસ્થિત કરજો. ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત કરો. બાય બાય.